આમાં સિંહ હાટા મારતો હોય આવેલું છે ત્યાં સિંહ આવ્યા હતા ને એમનું અત્યારે જો થઈ ગયા આપણે ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી ને અત્યારે કાળવા ચોકથી જ આપણે સીધો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથનો જે ગેટ છે ભવનાથ તળેટી જવા. મિત્રો આપણે અંદાજિત અત્યારે 170 જેટલા પગથિયા ઉપર ચડી ગયા ત્યાંથી. નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે આપણે ચેટીચાંદ જે રજા છે એટલે આપણે છે ને આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. ચૈત્રી નવરાત્રી કહેવામાં આવે એ ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે આજે અત્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ કે ઘરેથી જ નાહી ધોઈને અત્યારે જો થઈ ગયા આપણે બાબલા ઘર ભેગું થાને ભાઈ બાબલા જેવા. હવે આપણે છે ને અહીંથી જવાનું છે અત્યારે વાઘેશ્વરી માતાજીનું જે મંદિર આવેલું છે ત્યાં, અને બીજું એક ચામુંડ માતાજીનું મંદિર આવેલું છે. અને એ જે મંદિર છે ને એ આપણે ઉપરકોટ છે ને એની પાછળના ભાગમાં જે એની દિવાલ છે ત્યાં આવેલું છે. તો ચાલો હું તમને બતાવું, આગળ જાઉં ઘરે. હજી ઘરે છું એટલે હમણાં ચા પાણી પીને પછી જાઉં છું. ઠીક છે, તો મળીએ આપણે આગળ રસ્તામાં. ચાલો વિડીયોમાં અંત સુધી આજે પણ બનાવી લેજો, કારણ કે અત્યાર સુધી છે ને આપણે એમને મેં વ્લોગ ખાલી બનાવતા. અરે કહેના ક્યાં ચાહતે હો. તો છે ને વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને મજા આવશે વિડીયોમાં અને માતાજીના દર્શન તમને પણ કરાવો. ચાલો આપણે મળીએ આગળ રસ્તામાં, બતાવું તમને મંદિર. બાય બાય, ટાટા. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી ને અત્યારે કાળવા ચોકથી જ આપણે સીધો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે આપણે કાળવા ચોકના પુલ પાસે પહોંચી ગયા છીએ. પુલથી હમણાં આપણે જઈએ આગળ મંદિર તરફ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તમને પૌરાણિક આ મંદિર જોવાની મજા આવશે. જેમ કહેવામાં આવે છે કે 700 વર્ષ જૂનું મંદિર છે. ચાલો હું તમને બતાવું આ મંદિર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથનો જે ગેટ છે ભવનાથ તળેટી જવા માટેનો ત્યાં. તો ચા સર્કલથી આપણે સીધા ગેટની અંદર વયા જઈશું. તો ચાલો આપણે જઈએ આગળ મંદિર તરફ. તો આપણે પહોંચી ગયા છીએ વાઘેશ્વર માતાજીનું જે મંદિર છે, જવાનો રસ્તો ત્યાં. તો આ જે રસ્તો છે એ સીધો ઉપર જાય છે, ત્યાં આપણે વાઘેશ્વરી માતાજીના દર્શન કરશું. તો અત્યારે અહીંયા ટ્રાફિક કંઈક વધારે જ છે, કારણ કે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે એટલા માટે થઈને. તો આ કંઈક મંદિરની બહારનો જે આ નજારો છે એ છે. અને આ જે નીચે મંદિર છે એ એમ કહેવાય છે કે 200 વર્ષથી આ નીચેનું મંદિર અહીંયા માતાજીની સ્થાપના આ મંદિરની કરવામાં આવી હતી. જે ઉપર જે મંદિર છે એ મંદિર અંદાજિત 700 વર્ષ જૂનું છે. તો ચાલો આપણે ત્યાં પણ જઈએ અને એ પણ તમને બતાવું છું. તો આ બાજુમાં જે નીચેનું મંદિર છે ત્યાં બાજુમાં જ અહીંયા આ સીડી આવેલી છે, ત્યાંથી તમારે અંદાજિત 200 પગથિયા ઉપર ચડી અને ત્યાં વાઘેશ્વરી માતાજીના મંદિર સુધી પહોંચી શકાય છે. ચાલો આપણે જઈએ ઉપર. અહીંયા ગાયત્રી મંદિરનું આવી જાય ને વાહન. તો આપણે છે ને અત્યારે જઈ આવ્યા નીચે જે માતાજીનું મંદિર છે ત્યાં. હવે આપણે અહીંથી જઈએ છીએ ઉપર. તો ચાલો તમને દર્શન કરાવું માતાજીના ઉપર જે બિરાજમાન છે એમાં વાઘેશ્વરી માતાજીના એમના. તો મિત્રો આપણે અંદાજિત અત્યારે 170 જેટલા પગથિયા ઉપર ચડી ગયા. ત્યાંથી આ જે સનસેટનો નજારો છે એ એકદમ ખૂબસૂરત મસ્ત જોવા મળે છે અને આખું જુનાગઢ આ જગ્યા ઉપરથી તમને જોવા મળે છે. તો આ જે ઉપરનું મંદિરની તમે મુલાકાત ન લીધી હોય તો 100% આ જગ્યા ઉપર આવજો અને જોજો. ત્યાંથી બહુ મસ્ત નજારો છે અને સામે જે છે એ ત્યાં મંદિર છે. એટલે અંદાજિત આપણે 40 જેટલા પગથિયા ઉપર ચડીને ત્યાં મંદિર સુધી પહોંચી શકીએ છીએ. પણ આપણે થોડોક અહીંયાથી જુનાગઢનો નજારો જોઈએ.
તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે વાઘેશ્વરી માતાજીનું જે ઉપર મંદિર આવેલું છે ત્યાં. તો આવું કંઈક નજારો છે માતાજીના મંદિરનો, અને હમણાં પાંચ મિનિટમાં આરતી પર થવાની છે. ચાલો હું તમને આરતીના દર્શન કરાવું. તમે પણ કોમેન્ટની અંદર જય માં વાઘેશ્વરી લખી નાખજો. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા. હવે જઈએ છીએ ચામુંડ માતાજીનું જે મંદિર આવેલું છે ત્યાં તમને બતાવું. જો આ સામે છે ને આ ધ ફેરન હોટલ દેખાય ને એની પાછળની સાઈડમાં ઉપરકોટ આવેલો છે જે લાઇટો દેખાય અહીંયા આપણે જવાનું છે. જો આ જે લાઇટો દેખાય ને સામે અંધારું થઈ ગયું. આ નીચે મંદિર છે સામે દેખાય ત્યાં નીચે પણ આરતી ચાલુ થઈ ગઈ. અત્યારે થઈ ગયું અંધારું ને એને છે ને આ જે જગ્યા છે ને ઉપર મંદિર ત્યાં આમાં સિંહ હાટા મારતો હોય. હું તમને છે ને આ મને વિડીયો મળશે ને તો એક વાયરલ થયો હતો એ વિડીયો હું તમને આમાં હમણાં એડિટિંગ ટાઈમે મૂકી દઈશ. તો જોવા માટે છે ને વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને આગળ ચાલો આપણે જઈએ ચામુંડ માતાજીનું જે મંદિર આવેલું છે ત્યાં. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચામુંડ માતાજીનું જે મંદિર આવેલું છે એ તમે મારી સામે જોઈ શકો છો. એ પણ અત્યંત પૌરાણિક મંદિર છે આ ચામુંડ માતાજીનું. જે ઉપરકોટની દિવાલ છે, ઉપરકોટનો પાછળની ભાગમાં ત્યાં આ મંદિર આવેલું છે અને અત્યંત પૌરાણિક મંદિર છે. અને નવરાત્રિના ટાઈમે અહીંયા નવરાત્રિ પણ થાય છે. અને અમે અહીંયા આવ્યા તો આરતીની જે તૈયારીઓ અહીંયા ચાલુ છે તમે જોઈ શકો છો કે આરતીની તૈયારી આ જગ્યા ઉપર ચાલુ છે. તો માતાજીના આપણે આરતીના દર્શન કરીને હવે પછી પાછું જાશું. ત્યાં સુધી તમે પણ મારી સાથે માતાજીની આરતીના દર્શન કરો. અને મિત્રો વિડીયો તમને પસંદ આવતો હોય, ગમતો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલની અંદર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને મારા નવા વિડીયો તાત્કાલિક ધોરણે મળતા રહીએ. તો ચાલો આપણે માતાજીની આરતીના દર્શન કરીએ. તો મિત્રો માં ચામુંડ માતાજીની આરતીના આપણે દર્શન કર્યા બાદ ખોડિયાર માતાજીના અહીંયા દર્શન કર્યા અને ગાયત્રી માતાજીના પણ દર્શન કરી લીધા છે. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય અને માતાજીના દર્શન થયા હોય તો કોમેન્ટની અંદર જય માં ચામુંડા લખી અને જરૂરથી કોમેન્ટ કરજો.
માતાજીને આપણે પ્રાર્થના કરીએ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. તો અહીંયા ભગવાન મહાદેવ ભોળિયાનાથનું પણ મંદિર આવેલું છે. ભગવાન ભોળિયાનાથના પણ દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. તો મિત્રો અહીંયા બીજું બાજુમાં શનિ મહારાજનું પણ એક મંદિર આવેલું છે. તો આ છે શનિ મહારાજનું જે મંદિર છે તે પણ. અને મિત્રો એક બીજું ભગવાન બજરંગબલીનું જે પંચમુખી હનુમાન કહેવામાં આવે છે, પંચમુખી હનુમાનનું પણ આ જગ્યા ઉપર મંદિર આવેલું છે. તો તમે ભગવાન બજરંગબલી, ભગવાન પંચમુખી હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો આ જગ્યા ઉપર. મિત્રો કોમેન્ટની અંદર જય બજરંગબલી લખી નાખજો. અને મિત્રો આ જે ચામુંડ માતાજીનું મંદિર છે અહીંયા બહારથી કંઈક આ નજારો છે. મિત્રો અત્યારે અંધારું થઈ ગયું એટલે સરખું નહીં દેખાય. તો ચાલો હવે આપણે અહીંયાથી જઈએ છીએ આગળ. અને મિત્રો હું તમને હમણાં બતાવું આગળ જે હમણાં સિંહનો મેં તમને વાત કરી હતી વિડીયો પણ. તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. તમને જે વાઘેશ્વરી માતાજીનું જે મંદિર છે ત્યાં સિંહ આવ્યા હતા એ પણ વિડીયો આગળ બતાવું. તો ચાલો જોડાઈ રહેજો વિડીયોની અંદર. તો ફાઇનલી હવે આપણે અહીંથી મંદિરેથી દર્શન કરી અને પાછા રિટર્ન ઘરે જઈએ છીએ. તમને વિડીયો મારો ગમતો હોય, મજા આવી હોય, દર્શન થયા હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો વિડીયોને. અને આપણા ચેનલની અંદર તમે નવા હોય, મારા ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આ છે ને એ અહીંયા જુનાગઢ ફાયર બ્રિગેડનું છે. ચેટીચાંદ છે ને એના માટે અહીંયા રાસોત્સવ માંગલિયા પાર્ટી પ્લોટની અંદર રાખવામાં આવેલો છે. આજે ચેટીચાંદ છે એટલે ચાલો હવે આપણે કાળવા ચોકમાં જઈને પાછું તમને બતાવું કાળવા ચોકનો રાતનો નજારો. તો મિત્રો મેં તમને કીધું હતું કે વાઘેશ્વરી માતાજીનું જ્યાં મંદિર આવેલું છે ત્યાં સિંહ આવ્યા હતા અને એમનું સીસીટીવી જે હતું એ વાયરલ થયું હતું. મિત્રો આ એ જ વિડીયો છે જે તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા સિંહ આવ્યા છે. એક સિંહ જો આગળ હાલીને જાય છે, અંદાજે એવો છે ને એ સિંહણ છે અને પાછળ જે આવે છે એ સિંહ છે. તો અહીંયા આ વારંવાર સિંહ જોવા મળે છે. આ તો એક જ વિડીયો છે. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને મારા ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના વિડીયોની અંદર આટલું જ. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. અત્યારે બાય બાય, ટાટા.